હાલો સીતારામ બધાની જય 71 તો જો બધાને ઘરમાં દૂધ તો આવતું જ હોય, દૂધાણું હોય તો હોય ને નો દૂધાણું દૂધ તો બધાને આવતા જ હોય બરાબર. તો દૂધ હોય આપણે હાજી લેતા હોય, લેવે પછી આપણે ઊનો કરતા હોય, ઠરે એટલી ફ્રીજમાં મૂકી દેતા હોય. તો કાયમ અમુક છે ને શાહી ન કરતા હોય તો ઉપરથી તર ભરે જાય, એ તર કાયમને આપણે ભેરી કરતા હોય. તો હું છે ને કાયમ દૂધ લવે ઊનું કરે ને પછી મેળવે, એટલે મેળવે કામ ઊનું કરે ને આપણે ઠરે એટલી ફ્રીજમાં મૂકી દઈએ. આ રીતે ફ્રીજમાં મૂકી દઈએ. ફ્રીજમાં પછી હવાની આપણી દૂધ હોય એમાં તર ભરે ગઈ હોય તો એ તર લઈ આપણે એમાંથી એને આપણે એક કોયલામાં ભેરી કરતા હોય તર. તો તર બધી ભેરી કરતા હોય તો તર થઈ ગઈ મારે ઘણી ટોપીઓ ભરાઈ ગયું તરનું બરાબર. તો એ તર છે ને આજ મારે એમાંથી તરમાંથી આજ મારે માખણ બનાવવું. તો માખણ ક્યાં બનાવવું કે માખણ છે ને એની આપણી કે માખણ મલાઈમાંથી માખણ પણ બનાવવું, માખણમાંથી બધી આપણે એમાં દૂધ રેગું હોય ને એ દૂધમાંથી પનીર બનાવવું. જો એટલું છે તેમાંથી પનીર બનાવવું. આજ મેળવે ને શાહી ને જ કરું. શાહી આપણે મેળવે ને કરીએ તો મલાઈની શાહી આપણે કોઈ ખાતું ને જ ને આપણી શાહી ભાવે પણ નહીં. તો આવી રીતે કરવું. તો આમાંથી જો મેં તર પર કાઢી લીધી, તર કાઢે અને આમાં ભેરી કરી લીધી. તો આ તર છે એવી આ એક ટોપિયામાં નાખી દે. ટોપિયામાં મોટી નાખે ને પછી એમાં હું તમને આગળ બતાડા હું આવી રીતે કરા. ગમે તો તમે જોઈજો બરાબર. તો વિડીયામાં બન્યા રહીજો બધા. હાલો તો આ મલાઈ છે ને જે મલાઈ એ આમ નાખી દે. મલાઈમાંથી માખણ બનાવવું આપણે. જોઈ બધી મલાઈ છે ને આપણે મોટું ટોપી હોય ને એમાં આપણી મલાઈ બધી એકઠી કરે ભેરી કરે એક ઓલામાં કાઢી લેવાની. તો આ બધું પાણી છે ને આમાં નાખી દેવાનું. મલાઈ ટોપી આમ મેળવી હોય ને સાફ કરે બધું આમ નાખી દેવાનું. પછી આપણી જેટલી કે માખણ હોય એટલે માખણ કામ જેટલી મલાઈ આપણી ભેરી થઈ હોય એ પ્રમાણે કે પાણી નાખે બ્લેન્ડર આપણે એમાં ફેરવી દેવાનું. મિશ્રણ ફેરવી દઈએ ને તો બધું માખણ છે ને બધું ઉપી આવે જાય. પછી આમાં જેટલું દૂધ રહ્યું છે ને એનું આપણે પનીર બનાવવું. આવી વધારે પાણીની જરૂર પડે ને તો વધારે પાણી પણ નાખવાનું. આપણે રીતને ગાડી થાય કે ગાડીનું ફેરવું તો વધારે પાણી નાખવાનું. હાલો તો અમે જે ટોપી આમ નાખ્યું હતું જે ફેરતી હતી મિસળીથી એ ફેરતી હતી ને ત્યાં ઘડીક વાર ફેરીને ત્યાં મિશનમાં દીવો ભરે ગયો. એ ઉપડ્યું જ નહીં, ન હાલ્યું. પછી બેક પીનું નોખું જરા ટ્રાય કરી કાદો હાલે તો ઘડીક વાર ન આવેલું. પછી રોહડામાં જ ભાગેવી ડેલામાં ભાગેવી ને તે ડેલામાં આવે ને જો આ આપણે હોય ને ઝીણકી રવાઈ દહીં ભાંગવાની એ રવાઈથી વાર લાગી મારે થોડીક. ઉમાં એક જરાક જ વાર લાગતી કે તો પછી આ ઝાયણીથી મેં ફેરે ને જો આ બધું માખણ તમે જોવે હવે માખણ બધું પીરાવે ગયું આવે ગયું ને બધું માખણ પીરાવે ગયું. તો પછી એકલી ફેરતી હતી ને કોઈ ઘેર છે ને વનરાજી નેટ ને બાપી નેટ ને શાંતિ નેટ હું એકલી આમાં ડકર હુંયાણા કરા
ટાઈમ નથી જતો તો એકલી એકલી જવામાં ટાઈમ એ કાઢા મારો દીપ વ્યો જાય, વિડીયો બને જાય. શાંતિ રાણાવાઈ છે ત્યાં આવીને જ છોકરાઓની પરીક્ષા છે ત્યાં હું એકલી છે પછી ડેલામાં ભાગેવી, ડેલામાં આવે પછી એણીથી ફેરતી હતી માખણ થેગું. જો કોઈ હોત તો વિડીયો ઉતારો તો દેખાડત તમને, તો કોઈ હોતું નહીં તો હું એકલી ફેરતી હતી ને એકલી કરતી હતી. એમ કે માખણ થેગું નહીં એ થોડોક વિડીયો ઉતારેલા ને તમને દેખાડા. એવા માખણ થેગું નહીં તો આ માખણની એવા આપણે ટોપિયામાં કાઢી લેવું. એકલી કરા બધું કે આમાં મૂકી દે. આમાં એવા એકાચી છે ને વિડીયો ઉતારા સાહ પછી એટલે સાહ કામ હતી દૂધ રેજા છે ને સાહો જ આવડે એ પછી કાઢી નાખ્યું આપણે. આ તમે દેખાડવા સારું થઈ હું કાંઈ આ પાછું દેખાડી નહીં તો કહે કે ક્યાં કીધું. એવું મારું મિશન બગડે ગયું એમાં એ પપ્પા ગામમાં વયા ગયા તો હું એકલી આમાં ઉતારા. મલાઈ થઈ ગઈ હતી ઘણી બધી માખણ કાઢેલાની. પછી એમાંથી દૂધ જી છે ને પાછું આ ટોપિયામાંથી પાણી નાખે ને કાઢી નાખી. આ તો તમને હું દેખાડા કે આ રીતેથી મેં કાઢ્યું હોય કે માખણ કે જો આવી રીતે જો આવી રીતેથી કરા. તો આ છે ને થોડીક આકડી દૂધ વીયું ઉમાલી કરા. આ માખણનું ટોપિયું ભરાઈ ગયું ને કે એવા આણી છે ને પાણી નાખે ને ફેર ધોવે ને પછી માખણ ચોખ્ખું થઈ જાય ને બીજા ટોપિયામાં નાખે ને માખણ છે ને ઊનું મૂકે દા. આ બધી આમાંથી દૂધ જે નીકળી છે ને જે દૂધનું પાણી થયું હોય એ આમાં નાખી દે. આમાં નાખે ને પછી થોડુંક લીંબુ બેક લીંબુ સુધારે પછી આણી એક ગેસ ઉપર મૂકે દા ઊનું થવા. આમાંથી પછી ઉફાણું આવી જાય ને ત્યાં સુધી આણે ઊનું કરવાનું. ઊનું થઈ જાય પછી આપણે જે લીંબુનું પાણી કરીને કાઢ્યું ને એ થોડું નાખે ને હલાવતા જાય એટલે આ દૂધ ફાટે જાય. આમાંથી આપણી પનીર થઈ જાય ને આ છે ને આપણું ઘી ઊનું થઈ જાય તો શુદ્ધ ઘી થઈ જાય. તો ઘીમાંથી પછી અમુક બાયું એમ કહે કે અમે શાહ કરીએ એટલે શાહીમાંથી માખણ કાઢીએ ને ઊનું કરીએ ને તો એમાંથી ગળફા થઈ જાય, ફલાણું થઈ જાય, ઢીકડું થઈ જાય. એમાંથી કીતાનું મલકના નીકળે પડે, બગાડ મલક નીકળે પડે. તો મારે ત્યાં જરાય બગાડ નીકળતો ને 2 પાણી રૂપાનું ધોવે કરે ને પછી આપણે મેલીએ નહીં તો જરાયને હું તમને દેખાડી કે ઊનું કરાહી કેટલાક કીટાણું નીકળે ને કેટલું ઘી નીકળે ને એ પણ હું તમને એટલી મલાઈમાંથી દેખાડી. બરાબર. આમાંથી આપણી પનીર બનાવવું. તો એ મિયા છે ને આ દેહી જુગાર કીધો ત્યાં દેહી જુગારમાં મારું મિશન બગડી ગયું. દેહી જુગાર કરે ને મેં માખણ તો કરી લીધું આનીથી. તો આમાંય માખણ જે ઘણું સોચ્યું તો એક આથી તો માખણ લૂસાહે નહીં તો હું કેમેરો બંધ કરે ને પછી હું આગળ આ બધું સાફ કરી નાખા. કોક હોત તો તમને દેખાડોત તો ઉતારોત. તો આ બધું દેહી જુગારી મેં આજ કીધું. મારો દેહી જુગાર તમને કેવો લાગ્યો આમાં લોથિયાના કરાશ તમને કેવો લાગ્યો કેવો નેટ લાગ્યો મારો દેહી જુગારી કીજો. હા પછી જો એટલે આપણી 5 લીટરની જે શાહ કરવાની રવાઈ છે એ તો આમાં રવાઈ મેલાઈ નહીં તે કરાય. મિશન મારું બગડી ગયું એટલે પછી અહીં બારોબાર ડેલામાં આવતી રહી. ડેલામાંથી આવે અને આ દેહી જુગારીથી મેં માખણ કર્યું વલોવેની. એ વલોવેની દેખાડ્યું પણ તમને કાઢ્યું પણ દેખાડ્યું, એટલું નીકળ્યું એ પણ દેખાડ્યા. એ ઊનું કરી એ પણ દેખાડી, આમાંથી પનીર કી કરીને એ પણ દેખાડી. તો બધાય છે ને વિડીયામાં બનાવી જો. મારો દેહી જુગાર કેવો લાગ્યો એ તમે કીજો અને હારી કોમેન્ટ કરીજો. આવજો. હાલો જો આ છે ને મારો દેહી જુગાર પૂરો થયો. એ વાપાસી અસલી ઓલા પીર આવે ગઈ. માખણ આપણે કાઢ્યું હતું ને ટોપિયામાં એ માખણ કાઢે આમાં 2 ફેરે પાણી નાખે. 2 પાણીએ ધોવે નાખ્યું. ધોવે ને ગેસ ઉપર ઊનું કરવા મૂકી દીધું. જ્યાં ઊનું થાય માખણ આપણું માખણ ઊનું થઈ જાય ને એટલી દેખાડી હું તમને.
ને જે આપણે આ માખણમાંથી આપણે જે દૂધ રેગું હતું એ દૂધ આપણે હતું નહીં પાણી આપણું એ દૂધ મેં આવનું કરવા મૂકી દીધું. પાણી દૂધમાં જે પાણી રેગું હોય ને એ પાણી આ ઊનું કરવા મૂકી દીધું. એ પાણી આપણે ઉફાણું આવી જાય ને ત્યાં સુધી પાણીને આપણે ઊનું કરવાનું છે. પછી આપણે આ છે ને લીંબુનું પાણી લઈ લીધું. લીંબુનું પાણી નાખતા જાય ને આમાં ફાટી રહે એટલે એનું આપણે પનીર કરી લઈશું. બરાબર, તો આવી રીતેથી હું કરા. આ માખણનું કરી દીધું ધીરે ઓઇલે કરેલા નહીં, તો આ માખણનું મૂકી દીધું. આગળ માખણ છે રહે ઊનું આવી રીતે કરા. બરાબર, ના આપણું ચમચો ફેરવેલો. આ ધીરો કરી નાખા થઈ જાય ત્યાં લગન. આમાં આપણે બે ફેરવી દઈએ ને તો આ ઉફાણું આવી જાય ને એવું આને પાણી ઊનું થવા દેવું. પાણીવાળું જે આપણે દૂધ કાઢ્યું નહીં માખણમાંથી કાઢી લીધું મલાઈમાંથી, ને જે આપણે પાણીમાંથી દૂધ રેગું ને દૂધમાં જે હોય ને ઊનો કરવા મૂકી દીધું. જે આગળ ઊનું થઈ જાય ને ફાટી જાય ને એટલે આપણે એમાંથી પનીર બનાવીશું. બરાબર, તો જો આવી રીતેથી કરા હું મલાઈમાંથી માખણ કાઢ્યું ને માખણ ઊનો મૂક્યો અને એમાં જે માખણમાંથી ઊનો કરેલા જે પાણી નીકળ્યું દૂધવાળું એને આ ઊનો મેળ્યું એ આગળ પછી એની પર ચાલે ને આણી પર ચાલે. તો આમાંથી કેટલું ઘી દેખાડી, કેટલા કીટાણુ નીકળે દેખાડી. તો બધાના ઘરમાં ઘીતા ઊનો કરતા હોય. દૂધી બધાને તો ભીહું કે ગાયું કે દવા દેતી હોય એની દૂધની જરૂર પડે ને આપણી દૂધની જરૂર પડે. કોઈ બેસાતું રહેતું હોય, કોઈની ઘરનું હોય, તો બધાને દૂધ ઘરમાં આવતું જ હોય ને બધાની શાહી કરતા હોય, માખણી કરતા હોય ને ઘી કરતા હોય. બધાની ઘરમાં બધું જઈએ, પણ માખણી જઈએ ને ઘી જઈએ ને છાશ પર જઈએ ને દૂધ પર જઈએ ને બધું જઈએ. તો તમે ક્યાં કરો મલાઈ ભેરી કરો કે કાયમની કરો કે મલાઈ પછી ભેરી કરીને તમે મેળવેન કરો કે આવી રીતેથી કરો, કેવી રીતેથી કરો એ કોમેન્ટમાં કીધો. કી કરો તમે કી ને કરતા અહીં. બરાબર, હાલો તો વિડીયામાં બન્યા રહીજો. ગાંડાને વણઝાર છે હાકર સીધા આવા ન કરવાના કરે ને તમને દેખાડે તમને કેવું લાગ્યું કેવું નથી લાગ્યું એ કીજો. બધાને વિડીયામાં બનાવીજો ને આવી રીતેથી કરા. હાલો આગળ મળીએ. હાલો જો આપણું દૂધ છે ને આ લીંબુવાળું પાણી મેં લેખ્યું હતું. આ લીંબુવાળું પાણી આમાં નાખી દઈએ. હલાકું જવું હોય નાખતું જવાનું હોય તો મારે કોઈ વિડીયો ઉતારવાનું છે નહીં. એ આ રીતેથી હું કરા. આ રીતે મોરથી લીંબુ નાખી દઈએ ને તો ન ખાઈતા ખરી મોરથી, પણ તો એ પનીર છે ને કઠણ થાય, પોલું પનીર ન થાય. ને આપણી દૂધ જરાક ઉફાણું આવે ને લીંબુ નીસવે ને લીંબુમાં થોડું પાણી નાખે વાટકામાં ને પછી આપણે એને આમાં નાખીએ ને તો આ પનીર છે ને ઉપર પોસું થાય કે આપણે ખાવાની મજા આવે. પનીર ત્યાં થાય કે પછી એ નિકોર થાય, કઠણ થાય ને આ પનીર આપણું છે ને એકદમ પોસું થાય. જો આ દૂધ બધું આપણું જે હતું ને આમાં જે રેગું હતું ને મલાઈમાં જે દૂધ આપણું એ મલાઈમાં દૂધ રેગું હતું ને એ ઉફાણ આવ્યું ને આપણે આ પાણી નાખ્યું લીંબુવાળું તો આ બધું ફાટવા માંડ્યું. ફાટવા માંડ્યું ને તમે જુઓ, જો આ બધું ફાટવા માંડ્યું. જો ઠેકું આ બધું પનીર ઠેકું. તો આ પનીર ઠેકું ને પાણી બધું ફાટેતું ને એને આપણે એવી ગેસ કરી દઈશું બંધ. બરાબર, આ એક લુગડું લઈ ને આ લુગડામાં સારા ગાળે નાખ્યું, ગાળે ને આ પાણી નીકળી જાય ને પનીર નીકળી જાય. આ ગેસ કરી દઈએ આપણે બંધ. આ ગેસ બંધ કરી દીધો. આ આપણું ઘી ઊનું થાય કે ઘી છે ને આણે વાહે છે ને ત્યાં ઘી
થાય તે મીણો ગેસ ધીરો કરી નાખ્યો, આણું કરેલા નહીં તો એમાં પછી ધ્યાન દા બે ઠેકાણે એમ ખબર નીકળી રહે તો દાદું છે ઘૂંસતી. તો આણું આપણે કાઢી લઈએ. બરાબર. હવે એટલું પનીર નીકળ્યું ને તે આણીમાં આગળ છે ને એકલી છે એટલી નથી મેળવતો. પાણી આગળ ઊંકીમાં છાણીમાં મેલે બાંધે મેલે ત્યાં એમાંથી પાણી છે ને બધું નીકળે જાય ને પનીર નીકળ્યું થયેલી છે. તો આવી રીતેથી કરા તમને દેખાડા. જા આમાં મૂકી દે આગળ. આ ટોપિયામાં આપણે દૂધોનું કર્યું તો પાણી એ ફાટે ગયું એટલે આપણે આમાં ટોપિયો મેલે આમાં ગળનું માથે રાખે અને પાણી કાઢી લીધું. એટલું પાણી નીકળ્યું ને એટલું પનીર નીકળ્યું. એવા પનીરની છે ને હું એમાં કાંઈક વીટોરે દાબે મેલે દાંતા એ આપણું થઈ જાય પનીર. કેટલું નીકળ્યું ને એ તમને દેખાડી. ત્યાં ધીરો ગેસની હાલે જે વાણી ધીરો ગેસ છે ને ત્યાં ઊનું ફેંકું પણ આમાં જે છે પાણીનો ભાગથી ફેજાય ના તો પછી હું તમને દેખાડા છે. હાલો જો આપણું ઘી ફેંકું રેડી જોવે હોગો તમે જો ફેંકું જો રાતનું શોર્ટ ફેંકું રૂપારું પકડે ગું એવા ગેસ કરતા બંધ જા ઘી ફેંકું. ઘી ફેંકું ઘણું એટલે ઉભરાતું હતું તે માથે ઉભે નહીં જોયેલું બધું પતાવે ને પછી આને કરવા આવે. જા ઘી ફેંકું રૂપારું ફેંકું. તો એવા છે ને મેં આ કીટલી લીધી. આ કીટલીમાં ઘી છે ને ગાળેલા. આવી રીતે ઘી ગળાઈ જાય નાના ખાલી થઈ જાય બધું હસવાઈ પર જાય ને ઠામ કરી લીધા અમે ઘણાય. રાંધવાનું બાકી છે, હજે શાક નાખવાનું બાકી છે. આ રાણ વાહે સવારમાં સળે ગઈ દેહી જુગાડને વાહે એ દેહી જુગાડ કરવામાં રહીને તમારે આ બધું કામ બધું વણહાઈ ગયું થેગું મોડું. રાંધવાનું હજે બાકી છે. ઠામની હજે સોકડી ભરી કોઈ ઘેર છે નહીં તે મને કોઈ ટેકો દેવા લાગીએ કે કામ કરવા લાગીએ કે હાલો ઠામ હું કરે નાખી ત્યાં કોઈ રાંધેલી છે કે હું રાંધી ત્યાં કોઈ ઠામ કરી દી છે. જો આવું કરા તો હું તમને દેખાડા કે જો આવી રીતેથી ઘી મીઓનું કીધું અને આવી રીતેથી આપણે કીટાણું નીકળ્યા. કેટલાક નીકળ્યા કેટલાક નથી નીકળ્યા એ હું તમને બધું દેખાડી કે આવી રીતેથી બધું થયું. તો આ બધું પલભારું નાખતી જા તો તમે જોવે હગો. ઘી છે હું ફોડ્યું દે હો ઘી ધમધમે રૂપારું. ભરાય તો નહીં થઈ વિડીયો ઉતારવા હે કાંક સિલ્કે નહીં જાય નહીં. તો હું તો આવી રીતથી કરાશ. તમે ક્યાં કરો ક્યાં નેત કરતા જો તમે જોવે હગો કીટાનું પણ જો આમાં કંઈ નેત છે. આ ફેંચતું સોટેગું ને એ છે બાકી કંઈ છે નહીં. આમાં જતા જો આમાં જતા છે પણ આમાં જે છે ને અડધું ઘી છે એમાં આગળ નીંદરે જાહે ને એટલે એક ધ્રાક જ નીકળીએ. કીટાનું કોઈ એટલા કંઈ છે નહીં. તમે જોવો જો નકર તમને થાય કે વિડીયો બંધ કર્યો હોય તો મને થાય કે કંઈક આડાવરું કરી નાખ્યું હે. કંઈ આડાવરું નથી કર્યું ને જો આ બધું તમે જોવાય હગો. જો બધું અહીંયા તમારી નજરી ઊનું થયું ને બધું જો આમાં નાખતી જા ને તમે દેખાડતી જા ઘી આમાં ગાળતી જા કેટલી ભરાતી જાય તો પેલી ખાલી થતી જાય ને આ મારી પ્રોસેસ બધી ચાલે છે.
એવા હાંઠી લઈને ઉપાડવું પણ એવી એકાઈથી થાય નહીં. રાખી ક્ષેતી જાઓ શકો તમે કરતા અહીં ખાત કે આમાં નીકળ્યું કોઈ કીટાનું કંગાળવાળો કે કીટાનું કે ગળફા કે આ કે તે કે કંઈ પણ નીકળ્યું હોય તો કીજો. એકદમ ચોખ્ખું ઘી. જો આપણી કઢાઈ છે ગઈ ખાલી. જો આમાં સોચ્યું નહીં આ જરાક એ જ બધું નીકળી હું એટલું જ. આ ગરણીમાં છે તમે જોવે શકો. ગરણીમાં છે ને એટલા ફેર નીકળ્યા. એટલા નીકળ્યા. ચાલો જાય એટલું આપણે 1 કિલો ઘી નીકળ્યું હોય. એવડો કેટલો છે આપણો. એવડા કેટલામાંથી આપણી એટલી અડધૂરી રહી. એટલી અડધૂરી રહી એમાંથી આપણે એટલું આ રીતના કીતાનું નીકળ્યા. આ કીતાનું કંઈ કહેવાય નહીં. સમજી એક નીકળ્યા નહીં. તો આવી રીતે મેં પ્રોસેસ કરી. તમને કેવી લાગી કેવી નથી લાગી એ કીજો. મલાઈમાંથી પરભારું મેં ફેરે નાખ્યું, માખણ કાઢ્યું. મલાઈમાંથી દૂધ ગું હોય એ ઉફાણું કરીને એમાંથી પનીર બનાવ્યું. ઘી પરભારું ઊને કરીને તમને દેખાડ્યું. એમાંથી એટલું આ ઘી નીકળ્યું. આ એટલું ઘી નીકળ્યું. એમાંથી એટલા કીતાનું નીકળ્યા. કંઈ બગાડ ખોટો નીકળ્યો ને આ અમે બધું આવા પ્રોસેસ એ બધી કરી લીધી. આ પાણી નીકળ્યું ત્યાં માથે બધા મૂકી દીધો તો આપણું પનીર છે. હું તમને પનીર આગળ ખોલીને દેખાડા. જો આપણું પનીર છે રેડી. આ કાઢી લીધું તો એ પનીર આપણું એકાઈથી આમાં છે સોટેલું આપણું પનીર જાય એટલું પનીર નીકળ્યું આપણું. જો હવે તમે દૂધી બધું આપણું માખણી થેગું નીકળી ગયું. ઘી થેગું ઊનું થેગું. આમાં જે આપણી સાહ આપણી કરીએ તો એ મલાઈની સાહ આપણી કંઈ ભાવે નહીં. ભાવે ન તો આપણી પછી આપણી આ સાહ કરીને નાખી દેવી પડે. એ બદલે શાહી છે ગઈ, માખણી થેગું, આ પનીરી થેગું. ઘરનું પનીર. હાલો ઘરનું પનીર ખાવા. જા એકદમ પોસું રૂપાનું. પછી પાણા જેવું પનીર થયું. જુઓ તમને દેખાડે. છે ને પસુડું જેવું પાણા જેવું હોય છે ને. આપણે પાણા જેવું થાય ને. આપણી ઉફાણું આવે ને પછી નાખીએ ને લીંબુમાં પાણી નાખે અને પાણી નાખતા જાય ને તો એ આ પનીર છે ને રૂપારું પોસું થાય. એટલું પાણા જેવું નિકોળ એ કે નિકોળ થાય ને આ પોસું રૂપારું થાય. તો જો આવી રીતેથી મેં તો કર્યું. પનીરી કરી લીધું. માખણીઓનું થેગું. મલાઈ તો હસવાઈ ગઈ. ઘી થેગું, પનીરી થેગું. એ હાકર ઠામ થેગા મલકના ઉકે નાખે. રાંધવાનું બાકી છે. ઘી થેગું. જો ઘી થેગું. હાલો તો બાય બાય. જો મારો વિડીયો તમને જોવો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. સારી સારી કોમેન્ટ કરતા જજો. ગમે કે નથી ગમતો એ પણ તમે કીજો તો બનાવવા નકર ન બનાવવા. બરાબર. જય માતાજી. આવજો. બાય બાય.